Co-powered by Parul University, વડોદરા, ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવાંગ। વાત કરીએ ટાર્ગેટ 19। દર્શક મિત્રો, ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ એક પછી એક ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે। અત્યાર સુધીની સ્થિતિમાં ભાજપમાં હવે 7 નામો જાહેર થવાના બાકી છે, જ્યારે કોંગ્રેસમાં 13 ઉમેદવારોના નામો જાહેર થશે। નામ જાહેર થયા બાદ કેટલીક બેઠકો પર ખટરાગ સામે આવ્યો છે, તો કેટલીક બેઠકો પર કોકડું હજુ પણ ગૂંચવાયેલું જોવા મળે છે। ભાજપ અને કોંગ્રેસ બંને જાતિગત સમીકરણોને સામે રાખીને ફૂંકીને પગલાં ભરી રહ્યા છે, તો બીજી તરફ જેઓના નામ ફાઇનલ થઈ ગયા છે તેઓ હવે જનતાના દરબારમાં પાર્ટીના મુદ્દાઓ લઈને પ્રચાર માટે નીકળી પડ્યા છે। ટિકિટ વહેંચણીનું કોકડું શા માટે ગૂંચવાયું છે અને તેની પાછળ કારણો કયા કયા છે તે જાણવું પણ જરૂરી છે। આ જ વિષય પર જોઈએ અમારી વિશેષ રજૂઆત ટાર્ગેટ 19। Co-powered by Parul University, વડોદરા, ગુજરાત। તો ટાર્ગેટ 19 આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં ભાગ લેવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે જાણીતા રાજકીય વિશ્લેષક ડોક્ટર યજ્ઞેશભાઈ દવે, રાજકીય વિશ્લેષક અનિલભાઈ પાઠક, બીજેપીમાંથી શ્રદ્ધા ઝા આપણી સાથે જોડાયા છે, થોડી વારમાં કોંગ્રેસના પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે। આપ તમામનું સ્વાગત છે। ધીમે ધીમે લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે યજ્ઞેશભાઈ, અને જે રીતના 13 બેઠકો હવે કોંગ્રેસની બાકી રહી છે, 7 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બાકી રહ્યા છે। ઓફિશિયલી ડિક્લેર નથી કર્યું આજે કોંગ્રેસ દ્વારા, પરંતુ 7 ઉમેદવારની યાદી આજે બહાર પાડવામાં આવી છે। પરંતુ જે મહત્વપૂર્ણ બેઠક અને જે બેઠકો ઉપર ખૂબ જ અસમંજસ ચાલી રહી છે એવી બેઠકો મહેસાણા, પાટણ, અમરેલી, જામનગર, જુનાગઢ, શું કહેશો? મહેસાણા, પાટણ, અમરેલી, જામનગર અને જુનાગઢ, એમાં મહેસાણા અને પાટણ જુનાગઢ અને પાટણ આ બે બેઠક એવી છે કે જેમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા અનઓફિશિયલ જી, કે પૂંજાભાઈ વંશ અને જગદીશ ઠાકોર જી। પાટણની બેઠક જો આપણે જોવા જઈએ તો પાટણની બેઠકનું કંઈક ગણિત એવું છે કે 2009ની અંદર આ બેઠક જ્યારે નવું સીમાંકન થયું ત્યારબાદ આ બેઠક જે કરી એ જનરલ કેટેગરીમાં આવી જી, એ પહેલાં આ બેઠક જે કરી એ SC કેટેગરીમાં અનામત હતી બિલકુલ। એટલે આ બેઠક પર પહેલાં 3 વખત મહેશ કનોડિયા જીત્યા, ત્યારબાદ એક વખત 2004માં પ્રવીણ રાષ્ટ્રપાલ જીત્યા, ત્યારબાદ એક વખતે પાછા મહેશ કનોડિયા જીત્યા, અને ફરી 2009ની અંદર જ્યારે નવું સીમાંકન આવ્યું ત્યારબાદ આ બેઠક જે ખરા એ કોંગ્રેસના જગદીશ ઠાકોર જીત્યા હતા, જેમનું નામ અત્યારે જાહેર કરવામાં આવ્યું બિલકુલ। અને એ પછી જોવા જઈએ તો આ બેઠક જે કરી એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ, લીલાધર વાઘેલાના, અને એ ઘણી મોટી સરસાઈથી ફાળે ગઈ। પરંતુ આ વખતે ફરીથી કોંગ્રેસે એ જ જગ્યા ઉપર જગદીશ ઠાકોરને અજમાવવાનો નિર્ણય કર્યો છે। તો જગદીશ ઠાકોરને એટલા માટે નિર્ણય કર્યો છે કે ત્યાં જ્ઞાતિગત રીતે જોવા જઈએ તો 30% વસ્તી જે ખરી એ ઓબીસીની વસ્તી છે, અને ઓબીસી જે ખરા એ અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પ્રવેશ પછી જે 2017ની અંદર જે સ્થળાંતર થયું મતોનું, એમાં ઓબીસી અને પાટીદાર મતો જે ખરા એ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે બદલાયા, જેને કહેવાય કે લગભગ 5.5 લાખ। ગત ચૂંટણીમાંથી એમને થોડું જ્ઞાન તો મળ્યું કે હવે આ બેઠક ઉપર ફરીથી જગદીશ ઠાકોરને રિપીટ કરી શકાય છે, પણ જગદીશ ઠાકોર પહેલા ના પાડતા હતા અસમંજસના લીધે જી, કદાચ એમને કારણ કે અલ્પેશ ઠાકોરની પણ સામે ટિકિટની માંગ હતી એટલા માટે, પણ કંઈક સમાધાન થઈ ગયું છે, જે પાર્ટીએ સમાધાન કરાવ્યું છે, ગીના ઠામમાં ઘી ઠર્યું ને જગદીશ ઠાકોર બિલકુલ। ચલો પ્રગતિબેન આહિર પણ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે। પ્રગતિબેન, સ્વાગત છે આપનું। સવાલ અનિલભાઈ આપને પૂછીશ, કારણ કે જે રીતના યજ્ઞેશભાઈએ પાટણ બેઠકની વાત કરી એવી જ રીતના એક મહત્વપૂર્ણ બેઠક મહેસાણા પણ છે। આ બેઠક પણ બંને પક્ષો માટે કોકડું ક્યાંક ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। દિવ્યાંગભાઈ, અત્યારે લગભગ 10 થી 15 સીટ એવી છે, બેઠકો એવી છે કે જ્યાં કોકડું ગૂંચવાયેલું છે જ, અને કોઈ પણ જાહેરાત જ્યાં સુધી પાર્ટી ઓફિશિયલ લિસ્ટ ના આપે ત્યાં સુધી કહેવું ખૂબ જ અઘરું છે। આપણે એક આપણી સમજ પ્રમાણે એનું એનાલિસિસ કરીએ જુદી વાત છે, પણ હું એવું માનું છું કે જુનાગઢ, અમરેલી, પોરબંદર, મહેસાણા, પાટણ આવી ઘણી સીટો છે જ્યાં કશું પણ હજી થઈ શકે એમ છે જ નહીં, અને એનું મુખ્ય કારણ એ થયું છે કે ભારતીય જનતા પાર્ટીએ જેવો અમિત શાહનું નામ જાહેર કર્યું છે એ દિવસથી કોંગ્રેસ હોય કે બીજા નાના પક્ષો હોય કે બીજા પક્ષો હોય, આ બધા જ એક દ્વિધામાં મૂકી ગયા છે। આ પરિસ્થિતિમાં શું ચેન્જ કરવા, શું ના કરવા એ મોટી સમસ્યા છે।
દાખલા તરીકે આજે અનિલભાઈ, પાટણ મહેસાણા બેઠક ઉપર પાટીદારોનું પ્રભુત્વ અને આ વખતે ભાજપ તરફથી જો વાત કરવામાં આવે તો સીકે, નીતિનભાઈ અને રજનીભાઈના નામ બોલાઈ રહ્યા છે. આ ત્રણેય દિગ્ગજોના નામ, એટલે શું નીતિનભાઈ પણ હવે મેદાને આવશે? એ કહેવું અત્યારે અઘરું છે, પણ હમણાં જેમ આપણે વાત થઈ એમ એનસીપી આજે જ જાહેરાત કરી છે કે અમે 26 બેઠકો લડવાના છે અને વિધાનસભાની જે બાય ઇલેક્શન થવાની એ પણ અમે લડવાના છે અને શંકરસિંહ વાઘેલા પણ લડવાના છે. હવે આ સંભવિત જનતા પાર્ટીની બેઠક વધે, સંભવિત તરીકે જે આ નામો આવી રહ્યા છે એને ખૂબ જ સમજવાની જરૂર છે. ચલો, પ્રગતિબેન આપણી સાથે છે. પ્રગતિબેન, સૌથી મોટો ઝટકો આજે કોંગ્રેસ માટે, એનસીપીએ જોડાણ કરવાની ના પાડી અને 26 બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. આનાથી તો સીધો ફાયદો ભાજપને થશે. આમ બી તમે જોયું હશે વિધાનસભામાં દેવાંગભાઈ કે બાપુની એક ટીમ હતી જન વિકલ્પ, એ બીજેપીની બી ટીમ તરીકે જ હતી અને વિધાનસભામાં અમને ઝટકાની જગ્યાએ ભાજપને ઝટકો લાગ્યો કે 3 આંકડામાં પણ ના આવી શક્યો. કોંગ્રેસ છે એના કાર્યોને લઈને લોકોની વચ્ચે જશે. અમારા જે નેતાઓ જે આજે 7 નામ ડિક્લેર થયા, તો એનસીપી ભાજપની બી ટીમ ગણવી અત્યારે ગણી શકાય અથવા તો ના બી ગણી શકાય, એ જે રિવ્યુ હોય. પણ કોંગ્રેસની હું ખાલી એટલું કહી શકું કે કોંગ્રેસ અત્યારે એટલી સક્ષમ છે, કોંગ્રેસ અત્યારે એટલી સક્ષમ છે કે એકલા હાથે લડી શકે અને 26 બેઠક પર સારી એવી ફાઇટ આપી અને જીતી શકશે, એટલી અત્યારે સક્ષમ છે. અમારા જે 7 નામ અત્યારે ડિક્લેર થયા છે, જે અનઓફિશિયલી પણ એક લિસ્ટ આવ્યું છે, એમાં તમે જોઈ શકો કે અમારા 7 એવા નેતાઓના નામ આવ્યા છે જે જીતી શકે એમ છે. અને એવા 7 નેતાઓમાં 4 નેતા એવા છે કે જે પહેલા આપની પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચાલુ ધારાસભ્ય કે ચાલુ સાંસદને ટિકિટ આપવામાં નહીં આવે, પરંતુ આ 7માંથી 4 ઉમેદવારો ચાલુ ધારાસભ્યો છે. એ પછી એવું બી ડિક્લેર કર્યું હતું કે અમુક, રાહુલજીએ જ એવું કહ્યું હતું કે અમુક સીટ પર અમે લોકો રિપીટ કરીશું. અને કેમ કે અમારા નેતાઓ છે, કદાચ ધારાસભ્ય બન્યા પછી તમે જોયું જશે ટીવીના માધ્યમથી કે એ લોકો ગ્રાઉન્ડ પર રહ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, કામ કર્યા છે પોતાના એરિયામાં. લલિતભાઈ કગથરા લઈ લો, લલિતભાઈ વસોયા લઈ લો, કે તુષારભાઈ, જીતુભાઈ, વીકે ખાંટભાઈ, જગદીશભાઈ, કોઈને પણ તમે લઈ લો, પુંજાભાઈ વંશ, કે જે લોકોની વચ્ચે રહી છે. તમે અત્યારે એમને કદાચ મળો તો પણ તમને એનામાં બિલકુલ ધારાસભ્ય તરીકેનો એ સવાલનો જવાબ ન થયો, કારણ કે પાર્ટીએ પહેલા એવું ડિક્લેર કર્યું કે ધારાસભ્યો રાહુલજીને મળી અને અમુક સીટ પર ફરીથી ધારાસભ્યને રિપીટ કરવા માટે થઈને જે એક જાહેરાત ટીવીના માધ્યમથી જ કરવામાં આવી હતી અને બધાને કહ્યું હતું બી ખરું કે એવી રીતે થઈ શકશે. ચલો, એની પાછળનું ગણિત છે, એની વાતો કરીશું. શ્રદ્ધાબેન, આપની પાસે આવવા માંગીશ, કારણ કે કોકડું આપનું 7 બેઠકો ઉપર ગૂંચવાયેલું છે. મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ પૂર્વ, મહેસાણા, પાટણ, જુનાગઢ, સુરત, આણંદ અને છોટાઉદેપુર. ક્યાંક એવી વાતો છે અમદાવાદ પૂર્વમાં ફરીથી કલાકારને ઉતારવામાં આવી શકે. મનોજ જોશીનું નામ છે, ભૂષણ ભટ્ટનું નામ પણ સામે આવી રહ્યું છે, સીકેનું પણ નામ સામે આવી રહ્યું છે. તો મહેસાણા બેઠક ઉપર પણ સીકે, નીતિનભાઈ અને રજનીભાઈના નામ બોલાઈ રહ્યા છે. ક્યાં કોકડું ક્યાં ગૂંચવાયું છે? કોકડું ક્યાંય ગૂંચવાયું જ નથી. ભારતીય જનતા પાર્ટી બહુ ક્લિયર છે, પણ જે તમે જેમ કીધા કે નામ બોલાય છે, રાઈટ, એ તો પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ જ નક્કી કરશે અને એ બહુ ટૂંક સમયમાં નક્કી થઈને આવી પણ જશે આપણી સામે. અને ઓલરેડી એ બાબતે કહેવાય કે જો કે કોંગ્રેસની વાત કરીએ તો એમણે તો મહિના પહેલા ઉમેદવારોના નામ જાહેર કરીને એવું કહી દીધું હતું કે અમે તો બહુ ક્લિયર છીએ, ભાજપે હજુ નથી કર્યા એક્સેટ્રા. ઘણા બધા આક્ષેપોને તમારા જ માધ્યમ દ્વારા એવી બધી તમારી ટીમ બી ગણાવી, એ પણ જવાબ આપી. એકચ્યુઅલી પ્રોબ્લેમ જ આ છે કે આપણી જોડે બેઠા તો આપણા, બાકી આપણી જોડે ન બેઠા તો ભાજપના. આ ઇશ્યુ હંમેશા બેસતો જ આવ્યો છે. બાકી એનસીપી ગઠબંધન તો કોંગ્રેસ જોડે હતો, ભાજપે તો ક્યારે એનસીપી જો અમે ગઠબંધનની વાત કરી જ નથી. મહારાષ્ટ્રમાં તો ચાલુ રાખ્યું, મહારાષ્ટ્રમાં ચાલુ રાખ્યું. બિલકુલ. શ્રદ્ધાબેન, અહીંયા સવાલ એ છે કે જે બેઠકોની આપ વાત કરો છો કે કોકડું ગૂંચવાયેલું નથી, તો કોકડું ગૂંચવાયેલું નથી તો પછી ડિક્લેર કેમ નથી કરવામાં આવતું? કારણ કે આજથી ઉમેદવારી પત્રો ભરવાના પણ શરૂ થઈ ચૂક્યા છે. 4 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલશે. 30 તારીખે અમિત શાહ પણ જ્યારે ફોર્મ ભરવા જવાના છે ત્યારે એવું કહેવામાં આવે છે કે 26 ઉમેદવારો એમની સાથે જશે. એ તારીખે તમને ખબર જ છે કે 26 ઉમેદવારો હાજર જ હશે. ધેટ મીન્સ અમે ક્લિયર છીએ, બહુ ટૂંક સમયમાં જાહેર થઈ જશે. કારણ કે અમિતભાઈ ફોર્મ ભરવા જશે એ વખતે 26 ઉમેદવાર ત્યાં હાજર હશે. ચલો, અમિતભાઈ જશે ત્યારે 26 ઉમેદવાર તો હાજર હશે તેવું શ્રદ્ધાબેનનું કહેવું છે. યજ્ઞેશભાઈ, આજના દિવસમાં એક મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસ માટે ઝટકા સમાન, કારણ કે એનસીપી સાથે ગઠબંધન નહીં, ચાલુ ધારાસભ્યોને ટિકિટ આપી. જોકે પાછળથી રાહુલ ગાંધી એવું પણ કહ્યું કે કદાચ મળી શકે. એની પાછળનું કારણ એ પણ જવાબદાર, કારણ કે લલિત કગથરા છે, લલિત વસોયા છે, પુંજા વંશ છે, કદાચ દિલ્હીના
દોડાદોડ વધારે થઈને એમાં ક્યાંક એમનું નામ આવ્યું હોય, કયું સમીકરણ માની રહ્યા છો? લલિત કગથરા અને લલિત વસોયા જે ખરા એ પાટીદાર નેતાઓ છે અને કોંગ્રેસે જે પ્રમાણે 2017ની અંદર પાટીદારોમાં જોવા જઈએ તો કડવા પાટીદાર 18% જે ખરા એ ભારતીય જનતા પાર્ટી તરફથી વધારે કોંગ્રેસ તરફ વળ્યા હતા અને લેવા પાટીદારો જે ખરા 31% ભારતીય જનતા પાર્ટી તરફથી વધારે કોંગ્રેસ તરફ વળ્યા હતા. એ ધ્યાને લેતા પણ આ જે સ્થળાંતર થયું એમાં જે ઉત્તર ગુજરાત એની અંદર 18%નું થયું હતું અને જે બાકીનું સ્થળાંતર થયું મોટાભાગનું એ સૌરાષ્ટ્રમાં થયું હતું. એટલે સૌરાષ્ટ્રની અંદર એમણે આ બે પાટીદાર નેતાઓને અજમાવવા પાછળનું રીઝન પણ આ જ હોઈ શકે કે જ્ઞાતિ ગણિત કે પાટીદાર નેતા જો અજમાવવાથી એમને ફાયદો મળે. બીજું કે આ જે ખરા એ પાસ આંદોલન પ્રભાવિત નેતાઓ હતા જી, એટલે એનો પણ એમને ફાયદો લેવા પાછળનો આ હેતુ હોઈ શકે એવું માની શકાય. બિલકુલ. અને એક યજ્ઞેશભાઈ એ પૂછવા માંગીશ કે એનસીપી સાથેનું જે કોંગ્રેસનું જોડાણની જ્યાં સુધી વાત છે, ગુજરાતનો ઇતિહાસ રહેલો છે કે કોઈ ભાજપ કોંગ્રેસ સિવાય બીજા કોઈ પક્ષો ફાવ્યા નથી, એટલે આની પાછળનું સમીકરણ શું લાગી રહ્યું છે? એનસીપી ને કાયમ કોંગ્રેસ જે ખરા એ 1-2 સીટ પર અને જેને કહેવાય કે વિધાનસભાની અંદર તો માત્ર 5-7 સીટ ઉપર સમાધાન થતું હતું અને એમાંથી 2 સીટો એનસીપીની આવતી હતી, એ જયંત બોસ્કી અને કાંધલ જાડેજા. અને હું માનું છું ત્યાં સુધી આ બંને સીટો જે ખરી એ જે ઉમેદવારો હતા એ પોતાના પર્સનલ જે પ્રતિભા હતી એના ઉપર ચૂંટાઈને આવતા હતા, નહીં કે કોઈ પાર્ટીના લીધે. હા, કદાચ એમને ટેકો એટલો મળી રહ્યો કોંગ્રેસનો ઉમેદવાર સામે નહોતો, એ એમને એટલો ફરક પડતો હતો. પરંતુ એનસીપીની આ વખતે નહીં સમાધાન કરવા પાછળનો હેતુ જે ખરો એ હજી આજની તારીખમાં અહીંયા એનસીપીના નેતાએ જાહેરાત કરી છે, પરંતુ એનસીપીની જે શીર્ષક નેતાગીરી જેને કરી શકાય શરદ પવારને, એ લોકોએ હજી ઓફિશિયલ કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું કે અમે સમાધાન નહીં કરીએ. જી યજ્ઞેશભાઈ, આજે બપોરે મારે જ્યારે જયંત બોસ્કી સાથે વાત થઈ ત્યારે એમને ઓફિશિયલ કીધું કે અમે એકલા હાથે ચૂંટણી લડીશું અને 26 બેઠકો ઉપર ઉમેદવાર. જયંત બોસ્કી તો પહેલા એ પણ સ્ટેટમેન્ટ આપી ચૂકેલા હતા કે ગાંધીનગર અમારા સમાધાન થઈ ગયું છે અને જયંત બોસ્કીનું એ પણ સ્ટેટમેન્ટ હતું કે ગાંધીનગર, આ 3 દિવસ પહેલાની વાત છે કે ગાંધીનગર, પંચમહાલ અને પોરબંદર આ 3 સીટ પરથી અમારા ઉમેદવાર લડશે. આવું જયંત બોસ્કીનું 3 દિવસ પહેલાનું પણ સ્ટેટમેન્ટ હતું, એમણે બધા ટીવીમાં પણ આપ્યું હતું. એટલે આ સ્ટેટમેન્ટ જે ખરું એ ગુજરાતના નેતાઓનું છે અને ગુજરાતના નેતાઓની અંદર આજની તારીખમાં ગણીએ તો શંકરસિંહ વાઘેલા જે ખરા એ એનસીપીના અદના નેતા ગણાય, કારણ કે એ અત્યારે હાલ રાષ્ટ્રીય જે મહાસચિવ છે. તો એનસીપીના નેતા રાષ્ટ્રીય મહાસચિવ શંકરસિંહ વાઘેલા અથવા તો પ્રફુલ્લ પટેલ અને અથવા તો શરદ પવાર, આમાંથી કોઈનું સ્ટેટમેન્ટ જો આવે તો આ સ્ટેટમેન્ટ ઓથેન્ટિક ગણી શકાય, કારણ કે મહારાષ્ટ્રની અંદર એમની સીટોની વહેંચણી પણ થઈ ગઈ છે કોંગ્રેસ ભાજપની, અરે કોંગ્રેસ અને એનસીપીની. જી જી. હા, તો એ દરમિયાનમાં જો અહીંયા જો એ જોડાણ તૂટી પડે એટલે શીર્ષસ્થ નેતૃત્વ જો કોઈ કોમેન્ટ કરે તો એની વધારે ઇફેક્ટ પડી શકે. પણ અનિલભાઈ, તમે શું કહી રહ્યા છો કે એનસીપીએ જ્યારે આ જાહેરાત કરી છે ત્યારે ફાયદો કે નુકસાન કઈ પાર્ટીને જશે? ફાયદો જે ખરો એ સીધી રીતે ફાયદો જે ખરો જી હા, એનસીપી એ હંમેશા એક ડાઉટથી જોવામાં આવે છે એનસીપીને કે કોંગ્રેસ જોડે કે ભાજપ જોડે જશે એમ. પણ આ વખતે શંકરસિંહ વાઘેલાને આટલું મોટું સ્થાન અપાયું છે, એ સ્થિતિને જોતા મને એવું લાગે છે કે આની પાછળ એ લોકોની બહુ મોટી મહેનત લાગે છે અથવા એમની પાસે આર્થિક ક્ષમતા પણ વધારે લાગે છે. એટલે અને જયંત બોસ્કી બીજા ઘણા ગઈ વખતના ઉમેદવારોને એ લોકોએ રિપીટ કર્યા છે. આજે જે 26ના નામ જાહેર કર્યા છે, ઇવન એ લોકો તો વિધાનસભાની બાય ઇલેક્શનમાં પણ લડી રહ્યા છે. એટલે ઓવરઓલ રિસોર્સિસ વાઇલ જો કોઈ એમને મદદ કરી શકતું હોય તો ઓબ્વિયસલી આપણે એવું કહી શકીએ કે બીજેપી કદાચ એની પાછળ હોઈ શકે. સીધી રીતે વાત કરીએ દેવાંગભાઈ, તો આ જે ખરું જો સાચું હોય તો આ ટાર્ગેટ 26 જે ખરું એ મિશન 26 પૂરું કરવા માટેનું આ ટાર્ગેટ છે એવું માની શકાય. ચલો, એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. પ્રગતિબેન, આપની પાસે આવવા માંગીશ, કારણ કે અમિત ચાવડાએ આજે દિલ્હીથી જે એક પ્રેસ સંબોધી છે, એક જાહેરાત કરી છે. આમ તો કોંગ્રેસ શરૂઆતથી એવું કહેતી આવી છે કે આ વખતે કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ ઉપર આવીને રમશે. 7 તારીખે 4 ઉમેદવાર જાહેર કર્યા, ત્યારબાદ 3-3, 4-4, 5-5 ઉમેદવાર જાહેર કર્યા અને હજી સુધી 13 ઉમેદવાર જાહેર કર્યા છે, 13 બાકી છે. આટલી ધીમી ગતિ ઉમેદવારોની જાહેરાત કેમ? દેવાંગભાઈ, અમારે 26 લાસ્ટ તમે જોયું હશે 2014ના ઇલેક્શનમાં અમારે 26માંથી એક પણ સીટ અમારી નથી આવેલી. આ વખતે અમારે લોકોના
જે પ્રશ્નો છે એને લઈને કયા નેતાઓ એમાં સક્ષમ છે, કયા લોકોની વચ્ચે રહે છે, એ થોડુંક વિચારી અને અમે આ વખતે 26 બેઠકો ઉપર જીતવા માંગીએ છીએ. એટલે અમે નક્કી કરીએ છીએ, વિચારીએ છીએ કે કઈ રીતે કેવા નેતાને ક્યાં રાખવા છે. જેમ કે આજે 7 તમે જે કહ્યું કે અત્યાર સુધીમાં 13 નામ ડિક્લેર થઈ ગયા છે, તો એવા નામ છે જે એકદમ સિમ્પલ પ્રકૃતિ ધરાવે છે, લોકોની વચ્ચે રહી છે, એક સાફ એમનું વ્યક્તિત્વ છે, તેમજ આમ પાર્ટીને વફાદાર રહેલા છે. એવા નેતાઓના 13 નામ અમે જાહેર કર્યા છે અને હજી પણ બાકીના 13નું લિસ્ટ પણ ટૂંક સમયમાં આવી જશે અને લોકો 100% એને સ્વીકારશે. તમે જોયું હશે કે જેવી રીતે ભાજપમાં જેવી રીતે વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે ટિકિટની વહેંચણી થતા અથવા તો સાંસદોને રિપીટ કરતા અને અમુક જગ્યાએ ના કરતા, એ અત્યારે કોંગ્રેસમાં નથી જોવા મળી રહ્યું. મોસ્ટલી બધા સપોર્ટ કરી રહ્યા છે. સાથે અમિત ચાવડાએ આજે એ પણ જણાવ્યું ટિકિટ વહેંચણીની જ્યારે વાત નીકળી છે કે આ રાજનીતિની એક રણનીતિના ભાગરૂપે અમે અમારા જે ઉમેદવારો છે એ ડિક્લેર કરવામાં મોડું કરી રહ્યા છે. આ રણનીતિ શું હોય છે? રણનીતિ અમારી એ જ છે ભાઈ દેવાંગભાઈ કે અમારા જે અમે સ્પષ્ટ છે અમારી બાબતમાં કે અમારે લોકો લક્ષી કામ કરવા છે, નહીં કે જુમલાબાજી કરવી છે. 2014માં નરેન્દ્રભાઈ મોદીએ અને ભારતીય જનતા પાર્ટીએ જે જુમલાબાજી કરી હતી એ લોકોને આજે હકીકતની ખબર પડી છે, એનાથી અવેર થયા છે. એટલે એ રણનીતિને અમારે સાથે લઈને ચાલવું છે કે અમારે જુમલાબાજની સરકાર નથી જોઈતી. અમારે જે કામ કરે એવી, લોકોની વચ્ચે રહે એવી અને લોકોની સમસ્યાનું સમાધાન કરે એવી પાર્ટીને ચૂનવી છે અને અમે એ જ રણનીતિથી અમે જઈ રહ્યા છે લોકોની વચ્ચે. શ્રદ્ધાબેન, ભાજપ તરફથી જ્યારે પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે જ મોટો બોમ્બ ફૂટ્યો ગાંધીનગર બેઠક ઉપરથી અને ચર્ચાઓ થઈ કે વર્ષોથી જે બેઠક ઉપરથી અડવાણીજી ચૂંટાતા હતા તેની જગ્યાએ હવે અમિત શાહના નામને મોહર મારવામાં આવી છે. ત્યારબાદ બીજી યાદીમાં સુરેન્દ્રનગર બેઠક ઉપરથી દેવજી ફતેપરાનું નામ પત્તું કાપવામાં આવ્યું અને દેવજી ફતેપરાએ હવે ભાજપ સામે મંડાણ પણ કર્યા છે, બળવાના સૂર પણ સામે આવી રહ્યા છે. એવી જ રીતે જો વાત કરવામાં આવે તો જે સીટો બાકી રહી છે એ સીટોમાં પણ હવે જે ચાલુ સાંસદો છે તેના પત્તા કાપવાની ક્યાંક વાત આવી રહી છે. તો શું કહી શકાય કે ભાજપ પણ હવે ફૂકીને પગલાં ભરી રહી છે? નહીં, ચોક્કસથી ફૂકીને પગલાં ભરવાની વાત જ નથી. મેં તમને આ બાબતે તો પહેલાં જ કહી દીધું કે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ખૂબ ક્લિયર છે એમના ઉમેદવારોને લઈને અને એના જાહેરાતને લઈને. પણ હમણાં જેમ બેને વાતો કરી કે ભાઈ ભાજપમાં નામ ક્લિયર છે એટલે કેવી રીતે ક્લિયર છે? ક્લિયર હોય તો જાહેર કરી દો. ના, ક્લિયર હોય તો જાહેર કરી દો. એક્ચ્યુઅલી પ્રશ્ન જો હું બહુ ક્લિયર કહી દઉં કે જ્યારે પણ આઈ થિંક પ્રગતિબેન બોલે છે ત્યારે મને નથી યાદ કે હું વચ્ચે બોલી છું, રાઈટ? મારા અગેન્સ્ટ મુદ્દા હતા તેમ છતાં હું નથી બોલી, કારણ કે હું નથી ડિબેટ રહેવા દઈએ તો વધારે સારું. બાકી એ એવું કહેતા હોય કે રણનીતિ, કોંગ્રેસ રણનીતિ બનાવતું હોય તો તમને મને બધાને ખબર છે 26 બેઠક ઉપર જીત મેળવવાનું એમનું સ્વપ્ન છે. તો ભગવાન કરે સ્વપ્ન એમનું જે પણ હોય, પણ તમને મને બધાને ખબર છે કે પરિસ્થિતિ શું છે, બરાબર? એટલે ફૂકીને પગલા ભાજપે લેવાની તો બિલકુલ જરૂર નથી. ફૂકીને પગલા કોંગ્રેસે ચોક્કસ લેવાની જરૂર છે. અને એક પ્રોબ્લેમ એ છે કે કોંગ્રેસને ટેન્શન કોંગ્રેસને છે કે કારણ કે અત્યારે હજુ આજ સુધીની કે હમણાં જ ન્યૂઝ તમે ચલાવ્યા છે ને ભાઈ, ન્યૂઝ આઈ થિંક રાઈટ મીડિયાએ જ આપણે ન્યૂઝ ચલાવ્યા કે અત્યાર સુધી ટેન્શન હોવું જોઈએ તો આઈ થિંક કોંગ્રેસને હોવું જોઈએ, કારણ કે છેડો કોંગ્રેસનો લોકો ફાડી રહ્યા છે અને ભાજપમાં આવી રહ્યા છે. એટલે હાલત અત્યારે કપોડી કોંગ્રેસની છે. અમારે ભાજપમાં લોકો ભારતીય જનતા પાર્ટી બહુ ક્લિયર છે. અમે બહુ ખરીદી, અરે બાપ રે બાપ, ખરીદી પરની લાલચ આપીને તમારા તો કોંગ્રેસના લોકો એવા કેવા છે કે વેચાઈ જાય છે આટલી સરળતાથી? અમે ક્યાં ખરીદી કરી? તમે લોકો કેમ આટલા સરળતાથી વેચાઈ જાવ છો? કોંગ્રેસના ધારાસભ્ય, અરે હું એમ કહું છું પ્રગતિબેન કે તમારે પણ તમારું ફ્યુચર વિચારવા જેવું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ખરીદતી જ નથી. અને જો તમે એવો બ્લેમ કરતા હોય તો પહેલો બ્લેમ તમારી ઉપર છે કે કોંગ્રેસના કાર્યકર્તા હોય યા ધારાસભ્ય કેમ સરળતાથી વેચાઈ જાવ છો? આપણે મુદ્દા ઉપર પાછા આવીએ. શ્રદ્ધાબેન, જે ઉમેદવારોની ટિકિટ કપાઈ છે એ ઉમેદવારોએ હવે બળવાખોરી શરૂ કરી છે અને મીડિયાની સામે અને કાર્યકરોની સામે બળવો પોકાર્યો છે. એમાં ના નથી. દેવજી ફતેપરા હોય કે પંચમહાલની બેઠક, પંચમહાલનું હજુ નથી આવ્યું. હા, નારાજગી દેવજીભાઈનું મેં સાંભળ્યું છે, એ મેં પોતે સાંભળ્યું છે. પ્રભાતસિંહ આજે બેઠકો કરી છે, પ્રભાતસિંહ આજે બેઠકો કરી છે, અપક્ષ ચૂંટણી લડવાની વાતો કરી છે. શું કહેશો? કેવી રીતે માનો છો આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશો? ડેમેજ કંટ્રોલ કરી જ લઈશું અમે લોકો,
કારણ કે કાંઈ ખોટું કર્યું નથી, એટલે અમે બહુ સારી રીતે અમારા કાર્યકર્તાઓને સંભાળી લઈશું. બની શકે કે થોડી નારાજગી થઈ હોય, ઘણી વખત એવું થાય કે ભાઈ થાય નારાજગી, પણ એ બધી ના નથી. જયેશભાઈ ની બિલકુલ નારાજગી નથી. આઈ થિંક જયેશભાઈ બહુ સરસ રીતે બેનર તો ભાઈ બેનરો કોણ લગાવે છે કેવી રીતે લગાવે છે બધી ખબર છે, એટલે બેનરો ની વાત તો કરવી જ નહીં. પણ શ્રદ્ધાબેન સમર્થકો એ જ લગાવેલા છે. અરે પણ જયેશભાઈ પોતે બોલ્યા છે, પોતે કેમેરામાં લિટરલી. શ્રદ્ધાબેન આશા પટેલ અને સીકે ના ત્યાંના કાર્યકરો કહી રહ્યા છે કે જો આમને ટિકિટ આપશો તો અમે આમને હરાવશું. હવે ઊંઝામાં અને મહેસાણામાં કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરશો? એ ડેમેજ કંટ્રોલ બહુ સરસ રીતે થઈ જશે ને એ ભવિષ્યમાં તમે જોઈ લેશો. પણ અને આઈ ડોન્ટ થિંક કે એના માટે તમારે અને મારે બહુ રાહ જોવી એ પડશે. સમીકરણને લોકસભાના સમીકરણના કારણે તો આશાબેનને ભાજપમાં સામેલ કર્યા ઘણી બધી વખત છે ને આખો હવ્વો ઉભો થઈ જતો હોય છે ભાઈ. તમને મને બહુ સારી રીતે ખબર છે મીડિયાને આપણને કે કઈ રીતે આ લોકો હવ્વો ઉભો કરી દેતા હોય છે. સમર્થન છે નથી સમર્થન. બાકી નીચલા લેવલે તમે જાઓ તો આજે પણ આશાબેનની ત્યાં મીટિંગ થઈ તો એમના સમર્થનમાં એટલા જ કાર્યકર્તાઓ ઊભા હતા. હવે બની શકે 2-3 નારાજગી હોય તો એમને પણ અમે એઝ અ પાર્ટીના અમારા કાર્યકર્તા તરીકે અમને ખબર છે કે અમારે હવા કોને કેવી, જે હવા ઊભી થઈ રહી છે હવા કોને ગણવી? આશાબેનના સમર્થનમાં હવા ગણવી કે આશાબેનના વિરોધમાં હવા ગણવી? એ તો કદાચ પરિણામ બહાર આવશે અથવા તો આશાબેનને ડિક્લેર કરે કે નહીં કરે ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે હું એ કહી રહ્યો છું કે ચોખ્ખી જે નારાજગી છે કાર્યકરોની, એ નારાજગીને કેવી રીતે દૂર કરશો? નારાજગી હું મારા સુધી જ્યાં સુધી હું જાણું છું ને હું ન્યૂઝ જોઉં છું એટલી બધી નારાજગી નથી. ડેફિનેટલી ક્યાંક કોઈકને ટિકિટ નથી મળી એ અનુસાર પર્ટિક્યુલર વ્યક્તિગત ક્યાંક નારાજગી છે. બાકી સમૂહની વાત કરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વાત કરો તો ડેફિનેટલી કાર્યકર્તાઓ નારાજ નથી. કારણ કે કાર્યકર્તા તો સ્ટીલ તમે શું માનો છો બોસ, અમારા વિજય સંમેલન અત્યારે થાય છે, પાર્ટીના નામ એટલે કે ઉમેદવાર ડિક્લેર નથી થયા એમ છતાં જનમેદની તમે જોઈ છે ત્યાં. કારણ કે દરેક કાર્યકર્તા કોઈ પણ ખબર નથી કે ભાઈ અમારો ઉમેદવાર કોણ છે, એમ છતાં ત્યાં હાજર રહે છે અને માત્ર ને માત્ર અમારું લક્ષ્ય મોદીજી, માત્ર ને માત્ર અમારું લક્ષ્ય 2019. ચલો આ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છો, ખૂબ સારી વાત છે. હું યજ્ઞેશભાઈ આપની પાસે આવવા માંગીશ, કારણ કે જે રીતના ભાજપની અંદર પણ બળવાખોરોની સંખ્યા વધી રહી છે, જેના પત્તા કપાયા છે તે હવે સામે આવી રહ્યા છે. બીજી બાજુ જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો આશા પટેલ અને સીકેનો ખુલીને વિરોધ થઈ રહ્યો છે. તો આ ડેમેજ કંટ્રોલ કેટલું નુકસાન કરી શકશે જો નહીં થાય તો? ડેમેજ કંટ્રોલ નહીં થાય તો જે પ્રમાણે જોવા જઈએ તો પંચમહાલની જે બેઠક છે એ બેઠક પર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો પ્રભાતસિંહનો વિરોધ છે, તો આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાં જો પ્રભાતસિંહ અપક્ષ ઊભા રહે તો 100% નુકસાન કરશે ભારતીય જનતા પાર્ટીને. કારણ કે એમનું ત્યાં લોકલ વજન પણ એટલું છે. કયા કારણસર ટિકિટ કાપવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટીની શીર્ષક નેતાગીરી જાણે. એ જ પરિસ્થિતિ વિઠ્ઠલભાઈની તો નાદુરસ્ત તબિયતના આધારે કદાચ ટિકિટ કાપવામાં આવી છે એમની. અને પણ જે બહુ સરસ વાત કરી બેને, પ્રગતિબેને, કે ત્યાં બેનરો પણ લાગ્યા છે કે વિઠ્ઠલભાઈને ટિકિટ કેમ નથી મળી અથવા તો પરિવારના ટિકિટ કેમ નથી મળી. અને શ્રદ્ધાબેને રમેશ દાડુના સમર્થનમાં જયેશભાઈએ સ્ટેટમેન્ટ પણ આપ્યું. નહીં, પણ શ્રદ્ધાબેને જવાબ પણ સરસ આપી દીધો કે બેનરો કોણ લગાવે છે, શું લગાવે છે એ એમને ખબર છે. એટલે કદાચ બેનર કોંગ્રેસ લગાવતા હોય વાત સાચી છે તો પછી હાર્દિક વિરુદ્ધના બેનરો જે ખરા એ ભારતીય જનતા પાર્ટી લગાવતી હશે એવું આપણે માની લઈએ. ભલે સામસામેની વસ્તુ છે. આઈ ડોન્ટ થિંક કે હવે એ બાબતે બોલવાનું, કારણ કે એ તો બહુ ક્લિયર થઈ ગયું છે બે. અરે એ તો બહુ ક્લિયર છે. કોંગ્રેસે કયા પારસમણી ભાજપમાંથી નથી લીધા? બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું પણ બોલી ગયા કે તમારા કેવા ધારાસભ્યો કે વેચાઈ ગયા, ઇટ મીન્સ કે તમે ખરીદી ઇટ મીન્સ કે સી એક્સેપ્ટેડ કે ખરીદી લીધા છે, એક્સેપ્ટેડ છે. આજે મેં કોઈ વસ્તુ વેચીને ખરીદીને લાવ્યો તો જ હું કહું કે તમારે કેમ વેચાઈ ગયા. તમે ખરીદીને લઈ ગયા એટલે હું એમને બ્લેમ કરું છું કે તમે ખરીદવાની વાત કેમ ના કરો? કબૂલાત છે એટલે આપણે માની લઈએ. બરોબર. પણ બીજી વસ્તુ છે કે જે પ્રમાણે સુરેન્દ્રનગરનો બળવો છે, તો સુરેન્દ્રનગરની અંદર આપણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના જે ખરા 1.25 લાખ વોટ જે ખરા એ કોંગ્રેસ તરફ વળેલા છે 2017ની અંદર. સુરેન્દ્રનગરની સીટ જે ખરી એ ભારતીય જનતા પાર્ટી એમ પણ માઇનસમાં ચાલી રહી છે. એના આધારે એમણે એમના જે જૂના જે એમપી હતા એમને સ્થાને નવાને અજમાવ્યા છે. બિલકુલ. એને કદાચ ન અજમાવ્યા હોત તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાત, પણ આ નહીં અજમાવીને અને રિપીટ નહીં કરીને પણ ભારતીય જનતા પાર્ટી વધારે નુકસાન કરી. અનિલભાઈ 30 સેકન્ડમાં જવાબ આપજો કે જે બંને પાર્ટીઓ અત્યારે ઉમેદવારની ઘોષણામાં જે વાર કરી રહી છે, તમારી રાજકીય દ્રષ્ટિએ તમારા અનુભવ શું કહી રહ્યા છે? હંમેશા ઇલેક્શનમાં આવું જ થતું હોય છે દેવાંગભાઈ કે ભાજપ કે કોંગ્રેસ કોઈ પોતાના કાર્ડ દેખાડવા નથી માંગતા હોતા, કારણ કે એ દેખાડી દેવાથી બીજી પાર્ટી એનું ગોઠવણી કરી લેતી હોય છે. એટલે આ સ્થિતિમાં છેલ્લા દિવસે જ જેમ બેને કહ્યું ને કે
જે દિવસે અમિતભાઈ ફોર્મ ભરવા જશે એ ત્યારે જ આ બધું ક્લિયર થશે, એ સિવાય નહીં થાય. સેન્સ અને ખોટી કહેવાય ને તો એક, બિલકુલ. એ તો ખાલી હોય છે સેન્સ તો આપણે બિલકુલ, જાણીએ ચલો તો ચાલે. ધન્યવાદ. તો ટાર્ગેટ 19 આજ વિષય ઉપર આપણી અરે, ચર્ચા એટલી હતી અમે તો અને ત્યાં સુધી તો ઉમેદવારો clear છીએ. ઘોષિત કઈ કોંગ્રેસને બેઠક ઉપર પૂછો ને ક્યારે થશે ક્યારે તે clear વિષય પર કરે. આપણી ચર્ચા કોંગ્રેસ તો હતી. બેન, આ ઉમેદવારો ચર્ચામાં ભાગ માટે લે. clear બેન ચર્ચા પૂરી કરું છું. આભાર વિધિ તો કરવા દો, તો છે, પણ આભાર clear વિધિ તો નથી. કરવા દો. આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને શ્રદ્ધાબેન, યજ્ઞેશભાઈ, પ્રગતિબેન અને અનિલભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. ધન્યવાદ. Co-powered by Parul University, Vadodara.